તો મિત્રો આજે આવી ગયા છીએ એક નવી જ ટેકનિક સાથે, બરાબર? અત્યારે શાંતિ રાખ, બે હવા તો દે. હજી બેઠા નો કે મિત્રો આવી ગયા છે. શાંતિ રાખ ને. મારો વિડિયો નથી બનાવતી, હું મારા આઈડિયા શેર કરું છું. આજ કઈ તમારે યાર મારે લેવા દેવા જ નથી. દેવો કે નો દેવો આજ કઈ લેવા દેવા નથી. હાલો તો મિત્રો આજે આપણે કોન્ટેક્ટમાં રહેવાનું છે, એને સાઈડમાં બેસવા દેવાના છે, બરાબર? અત્યારે મચ્છરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. તને હું એમાં ક્યાં ખોટું કઈ બોલું છું? મોઢું બંધ કરીને છાંટી દે. રાતે નીંદર નથી આવતી, મચ્છરના ઢીમસા થઈ જાય. આવડા ઢીમસા થાય, આવડા. તો હા બોલો. બોલી લીધું? હું બોલું તો મિત્રો આજે એના જ માટે બેસ્ટ આઈડિયા લઈને આવી ગઈ છું મેદાનમાં, બરાબર? તો આઈડિયા મચ્છરને મારવાના છે. જો સાંભળી લેજો, આ ઢીમસા થાય છે ને એ નહીં થાય. જેટલા મચ્છરનો ત્રાસ વધ્યો છે ને, કાલથી આ બધા મચ્છર ગાયબ દુનિયામાંથી. હું તમને એવો આઈડિયા આપું છું, બરાબર? આ પેલા હેલ્થમાં હતી, હા હેલ્થમાંથી પછી છૂટી થઈ ગઈ અને પછી અહીંયા મારી ઘરે. કોણ આને પૂછતું હશે બધું? કીધું શાંતિથી બેવાસ તમારો એકેય રોલ નથી આમાં. રોજ પતિ પત્નીનું હોય તો એનો પતિનો રોલ હોય. આજે મચ્છર મારવાનું છે, એમાં પતિનો રોલ ક્યાં આવ્યો એમ કયો? આને વખાણ કરું છું. શાંતિથી મોઢું બંધ કરીને બેઠા રહો. વચ્ચે હવે ડબલ નહીં કરતા મારો આઈડિયા મિત્રોને સમજવા દો ને શાંતિથી. એ બધાયની ઘરે મચ્છર થઈ ગયા અત્યારે ધોમ ધખડતા. એટલે મચ્છર મારવા માટેનો બેસ્ટ આઈડિયા દઈ દઉં છું. અને હા, જો મચ્છર મારવાથી પાપ નો લાગે હો, કહી દઉં છું. એટલે કોઈ પાપમાં નહીં પડો તમે. તમારે આનો ધબ દબાઈ નાખવાના છે. મચ્છર કાલે કઈ દુનિયામાં દેખાવાનું છે. જો બધાયથી પહેલા ખાંડ લેવાની. આપણે ખાંડ હોય ચા બનાવવાની, ગળી મસ્તી ચા તો આપણે આમ જો ઝીણી કે જાડી? જેવી જાડી લેજો, એ જે ઝીણી નો લેતા. ખાંડ લેવાની છે, એની અંદર લાલ મરચું, શાક બનાવવાની ચટણી હોય ને એ નાખવાની. એ બેનું મિક્સચર બનાવી નાખવાનું એક ડીશમાં. અને એ ડીશ મૂકી દેવાની આમ. ચટણી તીખી રાખવાની થોડી? મોટું બંધ રાખવાનું. તીખી ફડકા જેવી ચટણી લઈ લેવાની છે, બરાબર? અને એ મૂકી દેવાની છે. અને જેવા મચ્છર એની ચટણી અને એની ડીશ પાડશે ને એટલે તૂટી જ પડશે. આખા ઘરના મચ્છર બધાય એ ડીશની ઉપર આવી જાય. અને જેવા ઈ ડીશમાંથી ખાહે ખાંડની બદલે મરચું ખવાઈ જાય. અને પછી સીધા જ પહોંચશે પાણી. જેવા પાણીની ટાંકીએ જાય એટલે આપણે ધ્યાન રાખવાનું છે. આ ટોળું જ્યું છે, પાણીની ટાંકીએ જઈને સીધો આપતા પોત મારી દેવાનું છે. આવો એ તો જોશ ને. આ અત્યાચાર છે. મચ્છરને પાણીમાં પાડી દેવાનું છે. કેવું કરે જોવો તો. તો મચ્છરને આપણે આવી જ રીતે આપણે પાણીમાં પાડી દેવાનું છે, પાણીની ટાંકીમાં. હવે નહીં પાડું, મચ્છર પડી ગયું પાણીની ટાંકીમાં, બરાબર? એ મચ્છરને પાડી દેવાનું પાણીની ટાંકીમાં. અને જેવા પાણીની ટાંકીમાં પડશે મચ્છર બધાય એટલે પછી ભીના થઈ જાય. આખું એની ભીની થઈ જાય એટલે નીકળીને સીધા કોરા થવા માટે અગ્નિ ગોતશે. એટલે આપણે શું કરવાનું ખબર? સીધો એક બોમ્બ લેવાનો, સીધો ઉડાડીને ડૂમ દઈને ફોડી નાખવાનો છે. એટલે આ બાજુ આટલું કોણ તમને આંખોને હવે મોઢું બંધ કરી કોણ ફોડી નાખશો ને એટલે બધા મચ્છર દાજી જાય, હળગી જાય. અને પછી બધા વ્યા જાય સીધા સિવિલમાં, દવાખાને. ઈ તો સિવિલમાં જાય ને, પ્રાઇવેટમાં તો નો જાય. કોણ પૈસા આપે? હા, બરાબર. સીધા સિવિલમાં જાય ને એટલે તમારે બધાયને સાવચેત થઈ જવાનું છે, સજાગ થઈ જવાનું છે. મોઢું બંધ નકર આપણે મચ્છર પાણી પીવું જાય. પછી તમારે બધાયને જ્યારે ઈ સિવિલમાં દાખલ થઈ જાય ત્યારે આપણે એના હગાવાલા થઈને ન જવાનું, પણ ખબર પૂછવા જવાનું છે. એકવાર એટલા બધા એડમિટ થયા છે તો અમે ખબર પૂછવા આવ્યા છીએ એમ કરીને અંદર જવાનું છે. અને ધીમે દઈને એનું ઓક્સિજન માસ્ક લઈ લેવાનું છે. No. બધા મચ્છરનો ખાત. હવે બાણા થઈ ગયા. હું તો કેવો આમ સાંભળતો તો બેહીને કે હમણાં કાક વ્યવસ્થિત કે ઓક્સિજન માસ લ્યો. હા, મચ્છરનો ઓક્સિજન માસ્ક બધાને એક કરીને કાઢી લેવાનો. આપણે બહાર પીવાનું. બધા મચ્છર મરી જાય મિત્રો. જો કાલની તારીખમાં એક મચ્છર નહીં રહે દુનિયામાં. આ નથી કેતા બેહી મોટી કે બુદ્ધિ મોટી. આ જાત ઉદાહરણ છે. ભેંસ મોટી હોય, બુદ્ધિ તો કેવી હોય? લ્યો આમ જોઈ લ્યો. ભેંસ કેવડી મોટી હોય? બે હાથથી નહીં મોટી હોય. હા, એલા ભલા માણા હું તો ક્યારનો સાવચેત થઈને જોતો. સાવચેત જ ને, કેવો આઈડિયા ઓલા લ્યો. ઢીમચા થઈ જાય છે ને, મેં કીધું આજથી નહીં થાય. લ્યો હું હવે આના મારા તો આનો મારો આઈડિયા મિત્રો તમને ખરાબ લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો. બેસ્ટ આઈડિયા છે કે બેડ આઈડિયા છે? કાલે બેસ્ટ અને બેડ બેમાંથી એક મોકલો. તમને એમ લાગે છે ને કે હું આનું ખરાબ બોલું છું? હું ખરાબ નથી બોલતો યાર. હકીકતે આ બધા છે ને અહીંયા મને ત્રાસ જ દે સાવ. લે આવા એમ નહીં, હું આ આઈડિયા તમને દઉં. આપણા બેનો રોલ હતો, મિત્રોને મારે સમજાવવાનો હતો. બેસ્ટ આઈડિયા. એમાં એને ક્યાં મેં કઈ કાળા કે
આ હેઠો પાડી દીધો. મોઢું બંધ કરો. હું એને બતાવું છું તો એ આમાં ઉડતા ઉડતા મારા વિડીયોમાં આવે. એક તો મારા વિડીયોમાં આવું, મારો વિડીયો બગાડવાનો, ઉપરથી મને બદનામ કરવી મારા જ વિડીયોમાં. જરાય સમજ નહીં થાય હો મિત્રો, જરાય. આ તમને કહી દઉં છું, મારો મગજ હાથમાં આસમાને વિડીયો જાય, તમને ખબર છે કે તમને ખબર છે. સાચી વાત છે, પણ હવે મારે શું કરવું યાર? તમે કાંઈ કરવાનું નથી, શાંતિથી જીવે જવાનું છે. એલા કેવો પાડ્યો મને હેઠો, જોયું ને તમે? આ તો સારું છે. એ આમાં માથું- મચ્છરને ધક્કો દીધો તો મચ્છર પડી ગયું એટલું. એલા મચ્છરે તમે પડી જાય હું શું કરું? જોશ ને તમે હે? હા. તે હા તો કાંઈ નહીં, હવે છે ને આ આઈડિયા મારો છે ને ઈ તમે યુઝ કરજો એકવાર, અને કાલે મને કમેન્ટમાં કહેજો કે કેમ રહ્યું તમારી ઘરે મચ્છરનો ત્રાસ પૂરો થઈ ગયો કે ન થઈ ગયો. કાલે ફરીથી મળીશું એક નવા જ આઈડિયા સાથે, બરાબર? કાલે મચ્છરનો નહીં પણ કંઈક બીજો કંઈક આઈડિયા લઈને આવી જશું મેદાનમાં. હવે તો રોજ આઈડિયા જ દેવાના છે. આમ જો દુનિયામાંથી ત્રાસ ખતમ કરી દેવાનો. અને હા મિત્રો, કમેન્ટમાં જણાવજો કે કાલે કયા ટોપિક ઉપર વિડિયો બનાવો, તમારું નામ લઈ અને ઈ જ ટોપિક ઉપર વિડિયો બનાવવામાં આવશે. એટલે પણ મને મારવાનો વિડિયો ન કહેતા હો ભાઈ. તમે તમારા મનમાં જે આવે એ ટોપિક દઈ દેજો, મસ્તીનો આમ ધડાકો હોય એવો. એટલે કાલે એના ઉપર વિડિયો આવી જશે, બરાબર? અને હવે કાલે ફરીથી મળીશું એક તમારા નવા સજેશન વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને હા, અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.